દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ અમરેલી જિલ્લાનું જે પ્રખ્યાત દવાખાનું છે રાધિકા હોસ્પિટલ, જેને કહેવામાં આવે છે ગોળ દવાખાનું. ગામડાના લોકો ગોળ દવાખાનું અને ઘણા વર્ષોથી સારી એવી સેવા આપી રહ્યા છે. પણ એક નવા વિભાગ બનાવવામાં આવ્યા છે. તો એવા વિભાગમાં જેને કહેવાય કે અમરેલી જિલ્લામાં અત્યારે પ્રથમ નામ ધરાવે છે એવા ડૉક્ટરશ્રીની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોની આપણી ઓળખ અને આપ જે કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છો, તો એ વિશે અમારા દર્શક મિત્રોને આપનો અભ્યાસ, આપનો એક્સપિરિયન્સ, આપનું સ્થળ, આપનો સમય જણાવશો. સૌપ્રથમ દરેકને મારા નમસ્કાર. મારું નામ ડૉક્ટર હર્ષ બારોટ છે. મારું MBBS ગાંધીનગર સિવિલથી અને માસ્ટર ડિગ્રી MS ENT સુરત સિવિલમાંથી થયેલું છે. મારો 4 વર્ષનો બહોળો અનુભવ છે. 2000થી વધારે સર્જરીનો બહોળો અનુભવ છે. 2000થી વધુ એન્ડોસ્કોપિક સર્જરીસનો અનુભવ છે. ગળાની કેન્સરની સારવારનો પણ બહોળો અનુભવ છે. આ સાથે હાલ હું ફૂલ ટાઈમ માટે ગોળ હોસ્પિટલમાં કે રાધિકા હોસ્પિટલમાં 9થી 5 વાગ્યા સુધી કાર્યરત છું અને સાંજે 6થી 8 વાગ્યા સુધી કાર્યરત કરું છું. બિલકુલ. ખાસ કરીને સાહેબ, જે માનવ જીવનમાં એક ભગવાન અંગ આપેલું છે કે ભાઈ કાન છે એ સૂંઘવા માટે છે, નાક છે એ સૂંઘવા માટે આપે છે, કાન સાંભળવા માટે આપ્યું છે, બરાબર. ગળું છે એક મનને જેને કહેવાય કે એક પાચન ક્રિયાને જે બધી સેટઅપ ઈશ્વરે આપેલી છે તો એ પ્રમાણેનું છે. તો પ્રથમ તો આપણે બાલ્ય અવસ્થાથી લઈએ કે ભાઈ કાનમાં મનોને બાળકને કાંઈ આમ ખંજવાળતો હોય કે પછી મનોને કાંઈ કાનની એનું એનાલિસિસ કરવું હોય કે ભાઈ મારો દીકરો 2 વર્ષનો 3 વર્ષનો થયો તો કે એને સાંભળે છે કે નહીં, કે પછી એનું પૃથ્થકરણ કરવું હોય તો બાળકથી આપ શરૂઆત કરીએ. અને કાન જે મુખ્યત્વે જે શરીરનો મુખ્ય અંગ છે, તો કાન વિશે આપની શું બાલ્ય અવસ્થામાં કહેશો? જેમ હાલ આપણે જોઈ રહ્યા છે અને સરકાર શ્રી તરફથી જે બધી નવી યોજનાઓ બહાર પડી રહી છે, નાનપણથી જે બાળકો જે સાંભળતા નથી, જેને કોક્લિયર ડિફોર્મિટી કહે છે, જેના ઓપરેશન હવે ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા તદ્દન મફત કરવામાં આવે છે. બરાબર. તેની તપાસ શરૂઆતથી જ કરવામાં આવે છે. જન્મ્યા બાદ 6 મહિનાની અંદર જ જ્યારે બાળક ICUમાં દાખલ હોય અથવા તો પ્રથમ મુલાકાતે જ્યારે આવે ડૉક્ટરની, ત્યારે OAE કરીને જે તપાસ આવે છે, જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે બાળક બહેરાશ ધરાવે છે કે નહીં. તેના પછી બીજો મોટો ટેસ્ટ આવે છે બહેરા ટેસ્ટ. તે પણ થતો હોય છે. તેનાથી પણ ખબર પડી જાય છે કે બાળકને કાનમાં કઈ જગ્યાએ ખામી છે. જો કોક્લિયર ડિફોર્મિટી હોય કે અંદરનું કાન ન બન્યો હોય તો હાલ ગુજરાતની ઘણી બધી હોસ્પિટલોમાં સરકાર દ્વારા 10 લાખથી 15 લાખનો ખર્ચ ઉપાડીને તદ્દન મફત ઓપરેશન કરી આપવામાં આવે છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં આ ઓપરેશનો સિવિલની અંદર તદ્દન મફત થાય છે. બીજી વસ્તુ છે કે નાનપણમાં જ્યારે બી રસી થતી હોય કાનમાં, બાળકને વારે ઘડીએ ખંજવાળ આવતી હોય તો તેના માટે ગભરાવાની જરૂર હોતી નથી. બાળકોમાં તે વસ્તુઓ બહુ સામાન્ય છે. શરદીના લીધે પણ કાનની અંદર રસી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં ગભરાયા વગર ડૉક્ટરને બતાવીને તેનો સંપૂર્ણ ઈલાજ કરવો સારી બાબત છે. એના માટે ગભરાવાની જરૂર હોતી નથી. બિલકુલ. ખાસ કરીને મનોની કિશોર અવસ્થામાં એને છોકરો ભણવા જતો હોય ત્યારે એમ કે એને કાનની અંદર ઇયરફોન નાખી અને ચાલતા મોબાઈલ લેતા હોય છે અને એ એક સતત ચક્કર આવે ને એવા ઘણા બધા પ્રશ્નો છે. તો કાનની જે પોઝિટિવિટી કે કાનની કઈ રીતે સંભાળ લેવી, તો જે આજના માનવ જીવન પ્રમાણે કે મનોને મોબાઈલનો યુઝ છે તો સતત કાનમાં રાખી નહીં સાંભળ્યા કરે ને પછી સતત 2 મિનિટની વાત હોય 20 મિનિટ વાત કરે તો કાનને એક જાતનું ડિસ્ટર્બન્સ થઈ. એ થોડું કંઈ આપણે કંઈ મશીન તરીકે મૂક્યું છે. તો કાનને જે એની સારવાર લેવી, એની સંભાળ લેવી, એ મનોને આપની પાસે એમનો અભ્યાસ છે, આપણું એજ્યુકેશન છે, આપણે એનું મંથન કરી રહ્યા છો, ચિંતન કરી રહ્યા છો, રાત દિવસ ઓપરેશન વગેરે કામ કરી રહ્યા છો અને આપણો સ્પેશિયલ વિષય છે કાનના ગળાનો, બરાબર. તો કાન વિશે આપ જે હાલ આપ ઝુંબેશ હલાવી છે કે આજના યુવાનોને કાન વિશેની જે માહિતી ને એને અપૂરતી છે કે જેને કહેવાય કે જનરલ નોલેજમાં આવે કે ભાઈ માનોને 10મા ધોરણમાં 12મા ધોરણમાં સામાન્ય આવતું હોય, પણ આ જનરલ નોલેજ હોવું જરૂરી છે કે કાનની સંભાળ કઈ રીતે રાખવી. સૌ પ્રથમ તો હાલ જેટલા પણ પ્રદૂષણ ગણી શકીએ, આજના જમાનામાં સૌથી વધુ અધિક પ્રદૂષણ છે તો એક હવાનું પ્રદૂષણ છે, વાતાવરણનું પ્રદૂષણ છે. બીજું સૌથી મોટું પ્રદૂષણ ગણી શકાય તો એક ધ્વનિ પ્રદૂષણ પણ બહુ જ છે.
સામાન્ય રીતે શહેરોની અંદર ટ્રાફિકની અંદર સતત વાગતા અવાજ, જે હોર્ન વગાડતા હોય છે, કે સતત ડીજેના અવાજ, કે સતત જે બાળકોમાં કે હાલ તો મોટી ઉંમરના વૃદ્ધોમાં પણ જે કાનમાં હેડફોન્સ ભરાવીને જે પણ અવાજ, વાતો કરવાની કે મ્યુઝિક સાંભળવાની જે ખોટી આદત પડી રહી છે તે બહુ ખરાબ છે. તેનાથી જે પણ અવાજ હોય છે ફિલ્ટર થયા વગર, ઓછો થયા વગર સીધો આપણા સાંભળવાની નસ ઉપર અને સાંભળવાના પડદા ઉપર, સાંભળવાની હાડકી ઉપર ઘણી અસર કરે છે, જેના લીધે થઈને જતા દિવસે તમારી સાંભળવાની નસ છે એ ઘણી નબળી પડી જાય છે. પછી તો તમે મશીન વાપરવા છતાં, દવાઓ લેવા છતાં પણ તેનો કોઈ ઈલાજ થઈ શકતો નથી. બહુ જ નાની ઉંમરની અંદર જ બહેરાશ આવી જાય, બહેરાશની શરૂઆત થાય તો તમારા નજીકના ડૉક્ટરને બતાવીને પૂરતી દવાઓ, પૂરતો ખોરાક અને ઘોંઘાટથી દૂર રહેવાનું સ્ટાર્ટ કરી દો, જેથી વધુ પડતી બહેરાશ તમે અટકાવી શકો છો. એક વખત સાંભળવાની નસ ખરાબ થઈ જાય એના પછી એનો કોઈ બીજો ઈલાજ હોતો નથી. એટલે મારા દરેક ભાઈ બંધુઓને અપીલ છે મારી કે બને તો આ રીતે કાનમાં હેડફોન્સ લગાવીને મોટા અવાજે રેડિયો, ટીવી, મ્યુઝિક ન સાંભળે. બને ત્યાં સુધી સ્પીકર ઉપર થોડો દૂર રાખીને વાત કરે, જેનાથી કાનને આપણે ઘણી સારી રીતે બચાવી શકીએ છીએ. બિલકુલ કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર મને સાંભળતો કરી દીધો. તે શું છે? બિલકુલ એવા પણ દર્દીઓ આવ્યા છે જેને ઘણી એવી બહેરાશ હોવા છતાં 3 થી 4 મહિના મારા પાસેથી દવા લીધા પછી, થેરાપી લીધા પછી, જે પણ સલાહ આપી છે એને ફોલો કર્યા પછી તેમની સાંભળવાની ક્ષમતામાં 40 થી 50% સુધીનો સુધારો થયો હોય. જે મોટા ઉંમરના દર્દીઓ છે જેને ફક્ત કાનના કાણા, જે 25, 30 વર્ષથી કાનમાં પડદામાં કાણા લઈને ફરતા હોય, કોઈ ઈલાજ ન કરાયો હોય, પછી ઈલાજ કરાવ્યા પછી પણ 50% થી 60% સુધી સાંભળવાનો ફરક પડી જાય, તો તેવા દર્દીઓ ઘણા ખુશ થાય છે. કારણ કે સમજી શકાય છે કે રોજબરોજની જિંદગીમાં કોકનો અવાજ સાંભળવો, ન સાંભળી શકવાથી કેટલી મુશ્કેલીઓ પડે છે. એક શારીરિક અંગ જતું રહ્યું હોય એવી ફિલિંગ આવે કે આપણે સમાજની અંદર રહેવા લાયક નથી રહ્યા, બધિર થઈને રહેવું એ બહુ અઘરી વસ્તુ છે. જેથી મારી અપીલ જ છે પહેલેથી જ કે તમારા કાનમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય, નજીકના નાના ડૉક્ટરને પહેલાં બતાવો, જરૂર પડે તો મોટા ડૉક્ટરને બતાવો, ને કાનની સંભાળ રાખવી બહુ વધારે અગત્યની છે. બિલકુલ. જ્યારે માણસ પોતાના જીવનમાં 50 વર્ષ, 55 વર્ષ, 60 વર્ષ એની કામગીરી, માનોને જે પોલીસની નોકરી હોય તો એમાં, કલેક્ટરની નોકરી હોય તો એમાં એ રિટાયર્ડ થતા હોય છે, ત્યારે એમ કે કાનમાં જે ઉંમર થાય, જ્યારે વૃદ્ધાવસ્થા આવે તો માનોને કાનની કેવી એમ કે કેર લેવી, કે ભાઈ એમાંથી મેલ કઢાવવો, કે પછી સાંભળવા માટે શું કરવું. તો 50 વર્ષ પછી એમ કે સાંભળવાની જે ક્ષમતા હોય એ બહુ ઓછી થતી જતી હોય છે, કે ભાઈ એમના અવયવોની જે શક્તિ હોય એ ઓછી થતી હોય, તો એ વૃદ્ધોમાં બહુ જોવા મળે છે. તો એના માટે એમના મને સંભળાતો હોય, દૂરના રૂમમાં બેઠા હોય તેવા કંઈ મશીનો આવ્યા છે, કે મને 21મી સદીમાં જે નવીનીકરણ કે અશક્યનું શક્ય છે જ, એમ કે એ મને આપ જે કરી રહ્યા છો કે ભાઈ મશીનથી પણ આપ દૂરથી તમારો દીકરો બોલે પપ્પા ક્યાં છે, તો કે હું બેટા અહીં બેઠો છું, તો એ સાંભળી જે એમની વેદના હતી એ વેદનાને આપ એટલું બધું પોઝિટિવમાં લઈ આવ્યા અને એના મશીનથી પણ આપ લઈ આવ્યા છો. તો એ અમારા દર્શક મિત્રોને જણાવશો કે ગમે એટલી ઉંમર હોય પણ તમે સાંભળી શકશો. સૌ પ્રથમ તો એમ કહીશ કે જેમ જેમ ઉંમર વધતી જાય, જેમ સાંભળવાની નસ છે જે નબળી પડતી જાય, સાંભળવાની ક્ષમતા નબળી પડતી જાય, એના માટે સૌ પ્રથમ તો મેં કીધું એમ ઘોંઘાટથી દૂર રહો. બીજી વસ્તુ, તમારા ખોરાકમાં સુધાર કરો. બને તેટલા તાજા ફળ, તાજા શાકભાજી, લીલા શાકભાજી ખાવાનું વધુ રાખો. સામાન્ય બહેરાશ આવે તો એને નજરઅંદાજ ન કરતા કે એને તરત જ જઈને ડૉક્ટરને બતાવવું સારું રહેશે, જેથી તમે બહુ શરૂઆતની સ્થિતિમાં જો બહેરાશ ચાલુ થઈ હોય એને પકડી શકો, એના પ્રમાણેની દવા કરી શકો. બીજી વસ્તુ કે અવાજ તમારાથી સાવ ન સંભળાતો હોય, એટલા વધુ લેવલની તમારે બહેરાશ આવી ચૂકી હોય તો હાલ બહુ બધા ટાઈપના મશીન આવે છે, કાનમાં પહેરવાના, કાનની અંદર પહેરવાના, કાનની બહાર પહેરવાના, સાથે સાથે ઇમ્પ્લાન્ટ્સ આવે છે. એ મશીન હાડકાની અંદર બેસાડી શકાય છે, સાંભળવાની નસની અંદર બેસાડી શકાય છે. તેટલી સારી પદ્ધતિવાળા મશીન આવે છે, બહુ એડવાન્સ મશીન આવે છે, એડવાન્સ ઓપરેશન પણ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 82 વર્ષના દાદાની અંદર કોક્લિયર ઇમ્પ્લાન્ટ થયું હતું, જેની મેં વાત કરી હતી કે નાના બાળકોમાં થાય છે, તેવું જ આ
કોક્લિયર ઇમ્પ્લાન્ટ 82 વર્ષના દાદામાં થયું હતું કે જેમને સાંભળવાની સાવ નસ ખરાબ થઈ ગઈ હતી. તો ડૉક્ટરોએ સીધું બાયપાસ કરીને સીધું અંદરની મગજની નસ હોય છે સાંભળવાની, ત્યાં સીધું મશીન બેસાડી દીધું હતું. તો દાદા અત્યારે બહુ સારી રીતે સાંભળતા. એક રિવોલ્યુશનરી સ્ટેપ કહી શકાય કે આ રીતે પણ ઓપરેશનો થાય છે. હા, એ ગવર્મેન્ટ દ્વારા માન્ય નથી, એમના તરફથી કોઈ એમને સહાય મળતી નથી, પરંતુ આ વસ્તુ શક્ય છે ખરી. જો દર્દી પોતે ઈચ્છતો હોય અને પોતે ક્ષમતીધર હોય, પોતે પૈસા ખર્ચી શકતો હોય તો પણ એ વસ્તુ શક્ય બનતી હોય છે. એના કરતાં પણ વધુ એવું છે કે તમારે ખાવા પીવામાં એના ધ્યાન રાખવાથી 99%માં કોઈ દિવસ કોઈ તકલીફ પડતી નથી. સામાન્ય જીવનના સુધારાથી ઘણું બધું બચાવી શકીએ છીએ. બિલકુલ. હવે કાન વિશે આપણે ખૂબ ચર્ચા કરીને હવે આપણે નાક ઉપર જઈએ કે મને નાક એક સૂંઘવાની વસ્તુ છે કે ભાઈ મને ક્યાંક ઘરમાં સબ્જી બનતો તો ખ્યાલ આવે છે કે ભાઈ આનું સબ્જી છે ને એમાં તમે લસણ નાખેલું છે, બરાબર. પછી એવો કંઈક મને જ્યુસ બનતું હોય તો એ ખ્યાલ આવી જાય કે ભાઈ આ જ્યુસ બને છે. અને મને સવારથી ઉઠીને જે નાક સાફ કરવું કે પછી નાકની અંદર કઈ કયા પ્રકારની પ્રક્રિયા બનવી કે પછી એના વાળ આડા નડતા હોય એ કાપવા કે પછી એની અંદર મસો હોય, ઘણાને એમ કે ઉંમર થાય એટલે એને મસો બની જાય. તો નાકની જે સમસ્યાઓ છે ને ઘણીવાર ઓલું ફૂલ ઊંઘવું પડે ને એ બધી પરિસ્થિતિ જીવનમાં 2-5 વાર પણ આવતી હોય, તો નાકનું જે આપણે એનાલિસિસ કરીને જો નાક વિશેનો આપણે પૂરો અભ્યાસ કરેલો છે અને દર્દીઓ કંઈક ને કંઈક નવી એમ કે લાવતા હોય કે આ મને પ્રોબ્લેમ થાય છે કે મને બરોબર આમ સુગંધ નથી આવતી કે પછી મને અમુક ટાઈમે એવો બહારની હવા લાગે એલર્જી થઈ જાય તો નાકમાં એને ક્યાંક એવી બધી ઘણી બધી એવી નવી પરિસ્થિતિઓ આવતી હોય છે. તો એ નાક વિશે આપ શું સમજાવશો મારા દર્શક મિત્રોને? પોઝિટિવ ટિપ્સ અને નેગેટિવ ટિપ્સ. નાકની અંદર તો સામાન્ય રીતે રોજિંદા જીવનમાં શરદી થવી, નાક બંધ થવો જેવી બાબતો તો થતી જ રહેતી હોય છે. પરંતુ ડૉક્ટરની વિઝિટ ક્યારે કરવી તેના વિશે હું કહીશ કે જો 3 મહિનાથી વધુ કોઈ પણ એક બાજુનું અથવા તો બંને બાજુનું નાક બંધ રહેતું હોય, 15 દિવસથી વધુ સતત શરદી રહેતી હોય, નાકમાંથી પાણી નીકળે રાખતું હોય, અથવા તો 10થી વધુ વખત છીંક આવતી હોય એક જ દિવસમાં, નાકની અંદર ખંજવાળ આવતી હોય, આવી બધી પરિસ્થિતિમાં તમારા ડૉક્ટરને બતાવીને તમે દવા લઈ શકો છો. એલર્જી એવી વસ્તુ છે જેને માટે હાલ દવાઓ પણ બહુ એડવાન્સ છે, એના માટે ઓપરેશનો પણ થાય છે અને ઇમ્યુનોથેરાપી દ્વારા પણ સંપૂર્ણ જડમૂળમાંથી પણ કાઢી શકાય છે. તમારા નાકની કે શરીરની કોઈ પણ જાતની એલર્જીને તમે જડમૂળમાંથી નીકાળી શકો છો. બીજી વસ્તુ છે કે નાકના પડદા ત્રાંસા હોવા, નાકની અંદર મસા થવા એ અલગ રોગ છે જેના માટે મેં કીધું એમ કે 3 મહિનાથી વધુ તમને નાક બંધ રહેતું હોય તો તમારા ડૉક્ટરને બતાવીને દૂરબીન તપાસ કરાવીને યોગ્ય નિદાન કરી શકો છો, તેના એડવાન્સ ઓપરેશન કરી શકો છો. આપણે અહીંયા નાકના બધા ઓપરેશન દૂરબીન દ્વારા, લેઝર દ્વારા કરવામાં આવે છે, જેમાં બહારથી કોઈ ચીરો આવતો નથી. નાકના પડદા પણ અંદરથી સીધા કરી આપવામાં આવે છે, ફક્ત દૂરબીન દ્વારા જ અને લેઝર દ્વારા. કોઈ પણ વસ્તુનો ચીરો મૂક્યા વગર, કાપકૂપ કર્યા વગર દર્દી અઠવાડિયાની અંદર, તો જેને વર્ષોથી નાકમાં શ્વાસ લેવાની તકલીફ હોય, અઠવાડિયાની અંદર બંને નાકથી વ્યવસ્થિત રીતે શ્વાસ લેતો થઈ જાય છે. બહુ એડવાન્સ સર્જરીસ કરવામાં આવે છે. બધી જ સર્જરી આપણે અહીંયા પોસિબલ છે, જેના માટે હવે દૂર પણ જવાની કોઈ જરૂર નથી. તમારે ભાવનગર, રાજકોટ જેવી મોટી સિટીમાં પણ જવાની કોઈ જરૂર રહેતી નથી. અહીંયા બધી ઉપલબ્ધ છે બધી વ્યવસ્થા. સાહેબ, માનવ જીવન એ ખૂબ જ સારી વસ્તુ છે. એના અંગ વિશેની કાળજી લેવી પણ માનવની ફરજ છે. સતત આપણું જીવન જીતા હોય, ધંધાની અંદર એટલા બધા રચા પચા હોય ને પછી તમે લાંબો ટાઈમ થાય ને પછી તમારી પાસે આવે ને જે મોટું બની જાય, તો નાક જે છે એ માનવ શ્વાસો લેવાની માણસનો જન્મ થાય તો મરણ સુધીમાં ઓક્સિજનની જરૂર પડે. રાત્રે સૂતી વખતે ખસખસાટ આમ સૂતા હોય ત્યારે નાક કેટલું બધું કામ કરતું હોય છે જીવનની અંદર કે ભાઈ શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ ઠાલવવો, શ્વાસ અંદર લેવો, બરાબર. નાકની પ્રક્રિયા 1 સેકન્ડ પણ ન બદલે. એ હૃદય સાથે શ્વાસોશ્વાસની ક્રિયા હોય છે. તો રોજનું કેટલો શ્વાસ લેતો હોય છે ને કેવા હવામાં રહેવું જોઈએ. પછી માનોને પ્રદૂષણ હોય ત્યાં પણ એમ કે કઈ રીતે એમને માસ્ક પહેરવું કે એવી જગ્યાએ જાય તો માનોને સુગંધ લેવી બહુ શરીરની અંદર કે દિમાગની અંદર ચડી જાય. તો જે નાકની ઝીણી સમસ્યાઓ જે છે એ જટિલ સ્વરૂપ ન લે એ માટે કયા પ્રકારની કેર લેવી જોઈએ. અને નાક જે જીવનમાં શરીરના અંગમાં જેને કહેવાય કે એનું નંબર 1 સ્થાપ હોય છે કે ભાઈ નાક વગરના વગેરે, એના ઉપર એમ કે એવા પણ નીકળ્યા છે
તો નાકની રિયાલિટી જે છે, નાકની અંદર જે આપ જે પૃથ્થકરણ કરી રહ્યા છો, આપ જે ચિંતન કરી રહ્યા છો, એને વિશે હજારો દર્દીઓ અહીંથી એમ કે શ્વાસોશ્વાસની ક્રિયા હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય કે પછી મસો હોય કે ગમે હોય, તો આપ સોલ્યુશન માટેનું 21મી સદીનું શું આપ લાવ્યા છો? સૌથી વધુ તો એવું કહી શકાય કે નાકની જે પણ સાફ સફાઈ છે ડેઇલીમાં સવારમાં કરવી જોઈએ. આપણા હિન્દુ ધર્મ મુજબ અને હિન્દુ જે એડવાન્સ જે આપણી પદ્ધતિઓ છે, યોગ પદ્ધતિથી લઈને બધા આસનોથી લઈને દરેક વસ્તુ આપણા શરીરના દરેક અવયવોને સારું કરવા માટે થઈને બનેલા છે. જેમ કે સવારમાં અનુલોમ વિલોમ કરવું, વ્યાયામો કરવા, સામાન્ય કસરત કરવી, જેનાથી ફેફસાની કેપેસિટી વધે છે, નાક ચોખ્ખું રહે છે, નાકમાં વધુ સારો શ્વાસ જાય છે, ઓક્સિજન વધુ લઈ શકાય છે. નાકની સામાન્ય કાળજી રાખવી, નાકના વાળ વધુ ન બનવા દેવા, નાકની અંદર જળ નીતિ કરવાથી પણ આપણી રોજબરોજની જે સામાન્ય એલર્જી હોય છે તે પણ ઘણી ઓછી થઈ જાય છે. નાકની જળ નીતિ કરવી, જે એક સારામાં સારી વસ્તુ છે. 1 લીટર પાણીની અંદર 2 ચમચી મીઠું નાખવાનું હોય છે અને 1 ચમચી ખાવાનું સોડા નાખવાનું હોય છે. ઘરગથ્થુ ઉપાય હોય છે. નાક એ પાણીથી સાફ કરવાનું હોય છે, જેનાથી તમારી 80% એલર્જી એમ જ દૂર થઈ જાય છે. જેનાથી તમારે દવા લેવાની પણ જરૂર નથી પડતી હોતી. 80% સુધીની એલર્જી તમારી દૂર થઈ જતી હોય છે. આવા સામાન્ય ઘરગથ્થુ ઉપાયોથી ઘણો ફાયદો થતો હોય છે. બાકી તો જેમ શહેરોમાં તમે રહેતા હોય, વધુ જે એર પોલ્યુશન હોય જેનાથી દૂર રહેવાનું હોય છે, તેના માટે થઈને સ્પેશિયલ માસ્ક આવે છે, જેનાથી જે ભયજનક વાયુઓ છે તમારા શ્વાસમાં ન જાય, તેના માટે એટલી કાળજી રાખી શકો છો. બાકી શહેરી જીવન છે એમાં બહુ વધુ કશું કરી શકાય એવું છે, પ્રદૂષણને થોડું એવું તો રહેવાનું જ છે, એમાં કશું થઈ શકે એવું નથી. ખાસ કરીને હવે આપણે ગળા ઉપર ચર્ચા કરી કે માનોને જે કેન્સર થવાના જે અત્યારે પ્રશ્નો બની રહ્યા છે, પછી સિગારેટ પીવી કે પછી તમાકુ ખાવું, પછી માવો ખાવો, કે એ બધું ગળાને સહન કરવાનું, અહીંથી માનોને એનો જે રસ હોય એ જતો રહે ને પછી શરીરની અંદર જાય. તો જે ગળું જે મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ ગળું બે જે તમે કંઈ જમી નહીં શકો, ગળું સોજી જાય કે પછી માનોને ઓલો ગાલ પચોળિયા થાય નહીં, ગળાને નડતું થાય. તો જે ગળાની જે સમસ્યાઓ છે કે મને ઘણો ટાઈમ પહેલાં મને નાનપણથી જેમ કે બધું ઠંડુ નાન તેમ ચોકલેટને વધારે ખાધી હોય, પછી કાકડા બને અને પછી એનું ઓપરેશન કરવું પડે. તો ગળાની જે મને 10 વર્ષનો છોકરો થાય, 15 વર્ષનો થાય, તો એ વાલીએ કઈ રીતે કેર લેવી જોઈએ, પોતે વ્યક્તિએ કેટલી કેર લેવી જોઈએ. ગળું જે જેને કહેવાય કે કરોડો રૂપિયા લેતા જે એ પ્રક્રિયા કરે છે 100 વર્ષ સુધી, તો ગળા વિશેની જે આપણી પાસે જે પોઝિટિવ નેગેટિવ કયા પ્રકારની ટિપ્સ છે અને કેવી કાળજી લેવી જોઈએ લોકોએ? સૌ પ્રથમ તો એવું કહીશ કે બને ત્યાં સુધી બહારના ખોરાક ન જમવા. જે ઇન્સ્ટન્ટલી બનતું હોય, જેમ કે આપણે જ્યારે બહાર હોટલોમાં જઈએ છીએ તો 10 મિનિટમાં સબ્જી બનીને તમારા પાસે આવી જાય છે, જ્યારે એ જ સબ્જી આપણે ઘરે બનાવીએ તો અડધો કલાક લાગે છે. એવી જે બહાર જમતા હોય ત્યારે તૈયાર મસાલા હોય છે, જે સરખા ચડતા પણ નથી, સરખું તેલ મિક્સ ન થયું હોય, શાકભાજી સાથે મિક્સ ન થયું હોય, તેવા કાચા મસાલા વગેરે ગળા ઉપર ચોંટવાથી ઘણું નુકસાન થાય છે. બીજું, એસિડિટીનો પ્રોબ્લેમ વધે છે, જે એસિડ ઉપર આવીને ગળાને નુકસાન કરે છે. ત્રીજી વસ્તુ, માવા, તમાકુ, સિગરેટ, બીડી, આ દરેક વસ્તુથી આપણા જે ગળાની અને મોઢાની જે સામાન્ય ચામડી હોય છે તેને ઘણું નુકસાન થાય છે. જેમ જેમ સમય જાય તેમ તેમ એ ચામડી બદલાતી જાય છે, પરમેનન્ટલી ચેન્જ થઈ જાય છે. જેનાથી સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે મારાથી તીખું નથી ખાવાતું, મને મોઢું બળે રાખે છે, મોઢામાં તમરા થાય છે, તમતમ થાય છે. આ બધા પ્રશ્નો થઈ રાખતા હોય છે. આ બધા પ્રશ્નો દૂર થઈ શકે એમ છે, પણ તેના માટે સૌથી પહેલાં તમારે વ્યસન પણ મૂકવું પડે, એની પ્રોપર દવાઓ લેવી પડે, ટ્યુબ લગાવવાની હોય છે, ઇન્જેક્શનનો કોર્સ પણ હોય છે, કોગળા કરવાના હોય છે. આ દરેક વસ્તુનો ઉપયોગ કર્યા બાદ તમે તમારી ચામડી નોર્મલ ન થાય તો તેના નજીક સુધી તમે પહોંચાડી શકો છો. કેન્સર ન થાય તેવી કાળજી લઈ શકો છો. એ દવાઓથી કેન્સર ન થાય તેનું પણ નિદાન થઈ જાય છે, એનો ઈલાજ થઈ જાય છે. બીજી વસ્તુ, નાના બાળકોમાં સામાન્ય રીતે બહારનું ઠંડુ ખાવાની જે ટેવ હોય છે, જેના લીધે થઈને વારે ઘડીએ કાકડા બની જાય છે. તો જો 1 વર્ષની અંદર વધુ વખત કાકડા થતા હોય તો તેનું ઓપરેશન કરીને નિદાન કરી શકાય છે. અને બીજી વસ્તુ કે બને ત્યાં સુધી બહારનું ન જમાડો તો વધુ સારું રહે છે. બિલકુલ.
આપણે ખૂબ ખાસો સમય આપ્યો અને કાનના ગળા વિશેની આપણે પૃથ્થકરણ કર્યું, એનું ચિંતન કર્યું અને અમારા દર્શક મિત્રોને બતાવ્યા. વિશેષમાં કંઈ કહેવા માંગતા હો તો એ જણાવી શકો છો. અને ખાસ કરીને આપનું સ્પેશિયલી ફરીવાર હું આપને આમ વિનંતી કરીશ કે આપનું સ્થળ, આપનો સમય અમારા દર્શક મિત્રોને જણાવશો, આપનો અભ્યાસ, આપનો એક્સપિરિયન્સ. સૌથી પ્રથમ તો એવું કહીશ કે રાધિકા હોસ્પિટલની અંદર બહુ વર્ષોથી નાક કાન ગળાના ડૉક્ટરો આવ્યા પણ છે, સારા નામ પણ કર્યા છે અને સારી સેવા પણ આપી છે. મારા તરફથી એવું કહીશ કે અમરેલીની અંદર સૌ પ્રથમ વખત હું પોતે કાનના પડદાના ઓપરેશન એકદમ ટાંકા વગર, ચીરા વગર, ફક્ત દૂરબીનથી અંદરથી જ ઓપરેશન કરવાનું પ્રથમ વખત લાવ્યો છું. નાકના ઓપરેશનો પણ ચીરા વગર, કોઈ પણ ટાંકા વગર, દૂરબીનથી અંદરથી જ ડાયરેક્ટ કરવાની પદ્ધતિ લાવ્યો છું. એના સિવાય આપણે અહીં કાનના સડાના ઓપરેશન પણ થાય છે, કાનની બહેરાશનું નિદાન, એની દવાઓ પણ થાય છે, કાન માટેના મશીનોની સમજણ પણ આપવામાં આવે છે અને પૂરા પણ પાડવામાં આવે છે. નાકના મસાના ઓપરેશન, નાકના પડદાના ઓપરેશન, નાકની બીજી ગાંઠના ઓપરેશન, મોઢાની અંદર જે પણ મેં કીધું એમ વ્યસન છોડાવવાથી લઈને જે ચામડી ખરાબ થઈ ગઈ હોય તેની પણ સારવાર કરવામાં આવે છે. કાકડાના પણ લેઝરથી ઓપરેશન કરવામાં આવે છે, કોઈ પણ ટાંકા વગર, ચીરા વગર. શ્વાસ નળીની ઉપર જ્યાં આપણા સ્વર તંતુ હોય છે, જેમાંથી આપણે બોલીએ છીએ, સ્વર પેટીમાંથી જ્યાંથી અવાજ આવે છે, ત્યાંની ગાંઠના ઓપરેશન, ત્યાંના મસાના ઓપરેશન લેઝર દ્વારા મોઢામાંથી જ કોઈ પણ ચીરા વગર કરવામાં આવે છે. સાથે સાથે લાળ ગ્રંથિ, જેમાંથી આપણી લાળ બનતી હોય છે, જીભની નીચેની લાળ ગ્રંથિ, જીભની બાજુની લાળ ગ્રંથિ, તેના સોજા, તેની અંદરના કેન્સરો, એના પણ આપણે ઓપરેશન કરવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથિની ગમે તેવી મોટી ગાંઠ હોય તો તેનું નિદાન, થાઇરોઇડ ગ્રંથિની જે ગાંઠનું ઓપરેશન પણ કરવામાં આવે છે, તે પણ લેઝર દ્વારા પણ કરવામાં આવે છે. સિંગલ ચીરાનું ઓપરેશન પણ કરવામાં આવે છે, જેથી ડાઘો ઓછો દેખાય. મેં આજે જે ઓપરેશન કર્યું છે તેમાં જે બહેન છે એમને લેઝરથી જ કરીને આપેલું છે અને એક જ ટાંકાથી કરીને આપ્યું છે, જેથી ફક્ત એક સામાન્ય ચીરા જેવું જ દેખાય છે. જે નાની ઉંમરના સ્ત્રીઓ હોય છે, આપણે સમજી શકીએ, સ્ત્રી કે પુરુષ જેને ગળું પોતાનું ખરાબ ન દેખાય તેના માટેના પણ આપણે ઓપરેશનો કરતા હોઈએ છીએ. આ સિવાય મોટા કેન્સરના નિદાન, તેના ઓપરેશન, બધી જ સુવિધા આપણા પાસે અવેલેબલ છે. દરેક પ્રકારની ઇમરજન્સી સેવા પણ આપીએ છીએ. નાના બાળકો નાકમાં કંઈક વસ્તુ નાખી દીધી હોય, નાકની અંદર રબરનો ટુકડો નાખી દીધો હોય, સિંગ નાખી દીધી હોય, ચણો નાખી દીધો હોય, કાંઈ પણ બીજી વસ્તુ, કાનની અંદર કોઈ વસ્તુ, બાહ્ય વસ્તુ નાખી દીધી હોય, જીવડું જતું રહ્યું હોય, તે દરેક વસ્તુ કાઢી આપવામાં આવે છે, દૂરબીનથી કાઢી આપવામાં આવે છે. બાળક છે એ સિક્કો ગળી ગયું હોય અથવા તો શ્વાસ નળીમાં જતું રહ્યું હોય, ન અટકાવી ગયું હોય, એને પણ આપણે દૂરબીન દ્વારા કાઢી આપવામાં આવે છે, જેનો મારા પાસે બહુ બહોળો અનુભવ છે. શ્વાસ નળીમાં પહોંચી ગયું હોય, છેક અંદર સુધી પહોંચી ગયું હોય, તો તેના માટે પહેલા મને ધ્યાન છે ત્યાં સુધી પહેલા અહીંયાથી બધા રાજકોટ કે ભાવનગર મોકલી દેતા હતા. તેના માટે હવે જવાની જરૂર નથી. હું પોતે શ્વાસ નળીના નાનામાં નાની નળી સુધી જઈને પણ હું એ બાહ્ય વસ્તુને કાઢી શકું છું. બરોબર. આનાથી વધુ તો એવું કહીશ, મારો સમય જેમ મેં કીધું છે 9 થી 1 વાગ્યા સુધી ઓપીડી હોય છે, 1 થી 5 વાગ્યા સુધી હું ઓપરેશન્સ કરું છું અને પાછો 6 થી 8 ઓપીડી જોઉં છું. આ સિવાય ગમે ત્યારે પણ ઇમરજન્સી સેવાઓ ચાલુ જ હોય છે. તો જરૂરથી કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ વસ્તુની જાણ લેવી હોય તો તમે આવી શકો છો. સમય આપવામાં આવશે પૂરામાં પૂરો. બાકી તો જે ગોળ હોસ્પિટલની જે નામના છે, ખ્યાતના છે, તેના વિશે તો કોઈને કંઈ કહેવાની જરૂર નથી. જે જાણે છે એ જાણે જ છે. બિલકુલ બિલકુલ, કંઈ સવાલ જ નથી. દર્શક મિત્રો, માનનીય ડૉક્ટર સાહેબે પોતાનું કિંમતી સમય ફાળવી અને કાનના ગળા વિશેનું એમણે જે આખું જીવન એમણે અભ્યાસ પાછળ લગાડેલું છે, એની વિશે એમણે ખૂબ અનુભવ કરેલો છે કે મને કાંઈ પ્રોબ્લેમ હોય કે પછી વૃદ્ધને કંઈ પ્રોબ્લેમ હોય કે 21મી સદીનો જે ટેકનોલોજીનો નંબર 1 હોય ને, તો એ સાહેબે કીધું છે ને, એ 24-48 કલાકમાં તમને સાજા કરી દે એવું સેટઅપ અહીં રાધિકા હોસ્પિટલની અંદર છે. ભવ્ય હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ચોક્કસથી આપ આવો, કોઈ પણ સમસ્યાનું સમાધાન અહીં છે જ, જેને કહેવાય કે કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ છે. તો કોઈ પણ વસ્તુ માટે ચોક્કસથી સંપર્ક કરો અને એકદમ જે મહામૃતમ છે કે જે સરકારી નિયમો છે એ પ્રમાણેની કામગીરી પણ અહીં
થાય જ છે. તો એવો કોઈ ચિંતાનો વિષય નથી. કાંઈ ભાવનગર કે અમદાવાદ કે રાજકોટ જવાની જરૂર નથી. આપના ગામમાં, આપના અમરેલીમાં, કે જેને કહેવાય કે ઘર બેઠા ગંગા સૂત્ર સાર્થક કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે. તો ચોક્કસથી સંપર્ક કરો અને આપના માનવ જીવનને એકદમ આનંદિત બનાવવા માટે, પ્રફુલ્લિત બનાવવા માટેનો ખૂબ સારો પ્રયાસ કરો. એક વસ્તુ હજી કહેવાની રહી ગઈ શું વાત છે? મારાથી, ચોક્કસ. એના માટે જે એક્સિડન્ટમાં થયેલા નાકના ફ્રેક્ચર, મોઢાના ફ્રેક્ચર, જડબાના ફ્રેક્ચર, જડબું ઉતરી જવું, તે વસ્તુઓના પણ હું પ્લેટિંગ દ્વારા ઓછામાં ઓછા ચીરા દ્વારા જે તમારા જડબાના હાડકાના ફ્રેક્ચર હોય તે પણ સાંધી આપું છું, જે અમરેલીમાં કોઈ કરતું નથી, જેના માટે દરેકે શું વાત છે? રાજકોટ કે ભાવનગર જવું પડે છે, તે પણ આપણે કરી આપીશું. હા. બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી, એ આ એડવાન્સ ટેકનોલોજી સાથે સૌથી સારું અને સૌથી દરેક દર્દીને એક મદદરૂપ એવું મા અમૃતમ કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત દરેક પ્રકારના ઓપરેશન ફ્રી કરી આપવામાં આવે છે. જે પણ કાર્ડમાં ઓપરેશન આવતા હોય છે દરેક વસ્તુ ફ્રી કરી આપવામાં આવે છે. તેમને અહીંયા રહેવાનું, સાથે સાથે જમવાનું, બધી વ્યવસ્થા, બધી સગવડો પૂરી પાડવામાં પણ આવે છે. ઓપરેશનનો બીજો કોઈ ચાર્જ લેવામાં પણ આવતો નથી. આ વસ્તુ વિશે કહેવાનું રહી ગયું હતું. તો બિલકુલ, ખૂબ સરસ, ખૂબ સારી માહિતી લોકોને મળી. તો મને 0 થી લઈ અને 100 સુધી, કે તમે અમદાવાદ જાઓ કે દિલ્હી જાઓ કે કલકત્તા જાઓ કે ન્યુઝીલેન્ડ જાઓ, ક્યાંય જવાની જરૂર નથી. આપણા અમરેલીમાં ડૉક્ટર સાહેબ, જેને કહેવાય કે 21મી સદીના સાતનો અકસ્માતમાં મનોને જડબાની કાંઈ પ્રોબ્લેમ હોય કે નાકના ફ્રેક્ચરની કાંઈ પ્રોબ્લેમ હોય, તો A to Z 21મી સદીના ટોટલ એડવાન્સ ટેકનોલોજીના સાધનો અહીં ઉપલબ્ધ છે. તો એકદમ નોમિનલ ચાર્જથી, કે પછી મહાઅમૃતમ કાર્ડમાં આવતું હોય તો એ નિયમોના આધીન અહીં કામકાજ થઈ રહ્યું છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, રાધિકા હોસ્પિટલ, ચિત્તલ રોડ, અમરેલી.